નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા ચેપ્ટરની અંદર આપણે પહેલું લેક્ચર હતું જેની અંદર કોષ ચક્ર વિશે ચર્ચા કરી અને કોષ ચક્રના સમયગાળા વિશે. હવે એના પછીનો ટોપિક એટલે કે કોષ ચક્રના તબક્કાઓ. કોષ ચક્રના તબક્કા. હવે એમાં બે તબક્કા આવે. એક જે તબક્કો જે છે જેને આપણે કહીએ છીએ આંતરાવસ્થા. શું કહીએ? આંતરાવસ્થા મતલબ કે ઇન્ટરફેસ. ઓકે. બીજો જે છે એ એમ તબક્કો એટલે મિટોસિસ તબક્કો કહીએ છીએ. બરાબર. એ નેક્સ્ટ એના પછી સમજીશું. હવે જે આ બે તબક્કા છે જેની અંદર આપણે પહેલો તબક્કો એટલે કે આંતરાવસ્થા તબક્કો. આંતરાવસ્થા તબક્કો એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ. હવે કે આંતરાવસ્થા એટલે કે બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો તબક્કો. બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો તબક્કો સમજીએ. એમ તબક્કો જે છે, હવે આ જે આંતરાવસ્થા તબક્કો જે છે, સમજી લો કે આ એમ તબક્કો પૂર્ણ થાય એટલે કે એનું ઉદાહરણ આપણે સમજીએ તો કે ભાઈ કોઈ કોષ જે છે, સમજો કે આ કોષ જે છે એ ઇન્ટરફેસ એટલે કે આંતરાવસ્થામાંથી પાસ આઉટ થઈ અને બે કોષનું નિર્માણ કરશે. બે કોષનું નિર્માણ મતલબ કે કોષ આંતરાવસ્થા પછી કોષનું શું થશે? વિભાજન. અને એ જે આ તબક્કો જે છે એને આપણે કહીએ છીએ એમ તબક્કો. હવે આ જે કોષ જે છે એ એમ તબક્કામાંથી પાસ આઉટ થઈ કયા તબક્કામાં પાસ આઉટ થશે? આંતરાવસ્થા તબક્કો. અને એ પણ બે કોષ એટલે કે એમ તબક્કામાં પાસ આઉટ થશે. એ જ રીતે ફરીથી આ પણ આંતરાવસ્થામાંથી પાસ થઈ અને બે કોષ એ પણ એમ તબક્કા. એટલે કે જુઓ અહીંયા આપણે શું વાત કરીએ કે બે ક્રમિક એમ તબક્કા, બે ક્રમિક એમ તબક્કાના વચ્ચેનો તબક્કો એટલે એને શું કહીએ છીએ? આંતરાવસ્થા તબક્કો. હવે આંતરાવસ્થા તબક્કામાં થાય શું? તો આંતરાવસ્થામાં જે કોષોમાં કદમાં વૃદ્ધિ પામે પછી વિભાજન માટે તૈયાર થાય. આંતરાવસ્થામાં કોષો વૃદ્ધિ પામે એટલે કે કદમાં, એનું જે કદમાં વૃદ્ધિ પામશે. શામાં? કદમાં. અને પછી વિભાજન માટે તૈયાર થાય. એક કોષમાંથી બે કોષ બને એના માટે જરૂરી જેટલી બી અંદર રહેલી અંગિકાઓ જે છે એ ડબલ હોવી જોઈએ. એટલે કે એનું કોષ વિભાજન થાય એના પહેલા જરૂરી ટોટલી મટીરીયલ જે છે કોષમાં એ પૂરતું હોવું જોઈએ. અને એ મટીરીયલ પૂરતું કરવા માટે વૃદ્ધિ પામશે એ તબક્કાને આંતરાવસ્થા તબક્કો કહીએ છીએ. હવે આંતરાવસ્થા તબક્કો જે છે એ આંતરાવસ્થા તબક્કાની અંદર શું થશે? તો કે એની અંદર જે કોષો જે છે એ કોષ ચક્રના 95% કરતા પણ વધુ, આ જે આંતરાવસ્થા તબક્કો જે છે એ કોષ ચક્રના 95% કરતા વધુ સમયગાળામાં દરમિયાન જોવા મળે. આંતરાવસ્થા જે છે એ આપણે કોષ ચક્ર આખું કહીએ છીએ. આ કોષ ચક્ર જે છે, કોષ ચક્રની અંદર સૌથી વધુ સમયગાળો કોનો? તો કે આંતરાવસ્થાનો. કોષ ચક્રમાં સૌથી વધુ સમયગાળો કેટલો? 95%. કોનો? તો કે આંતરાવસ્થા. ચલો, વાત થઈ ગઈ. હવે એના પછીની વાત કરીએ તો કે હા હું નીકાળી દઉં છું, પછી આગળ ચર્ચા કરીએ. આંતરાવસ્થા તબક્કો ચાલે છે જેની અંદર કેવા ફેરફાર થાય છે. પહેલો આપણે શીખ્યા, પછી આ કે એની અંદર શું થાય, એના પછી આપણે આ કેટલો સમયગાળો રહેશે
એના પછી આપણે બીજા ટોપિક ચલો હવે આની અંદર શું થાય તો કે કોષના ચયાપચયના દર વધે, કોષમાં ચયાપચયનો દર વધે અને ચયાપચય ફેરફાર જોવા મળે. કોષમાં ચયાપચયનો દર વધે અને એના કારણે શું થાય તો કે ચયાપચયિક ફેરફારો જોવા મળે. હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ આ ચયાપચય એટલે શું? તો કે ધોરણ 10 માં આવી ગયું ચય પ્લસ અપચય, એની સંધિ છૂટી પાડો તો શું બને? ચય અને અપચય. ચય એટલે કે બનવું અને અપચય એટલે કે તૂટવું. ચય એટલે શું થાય? બનવું. અપચય એટલે કે તૂટવું. બનવું એટલે શું થાય? વૃદ્ધિ થાય. એને કહેવામાં આવે ચયાપચય. એટલે ચયાપચયમાં દરમાં વધારો થાય અને એના કારણે ચયાપચયિક ફેરફારો જોવા મળે. હવે આવું થાય તો શું થાય તો કે નોર્મલી વસ્તુ છે કે ભાઈ આંતરાવસ્થા દરમિયાન કોષના દ્રવ્યના લગભગ બેવડા પ્રમાણમાં વધે. આ ફેરફાર થાય એટલે શું થશે તો કે કોષમાં દ્રવ્યનું પ્રમાણ લગભગ બેવડા પ્રમાણમાં થાય. આવું થશે તો કે એની અંદર શું જોવા મળે તો કે નોર્મલી આ જે ફેરફાર થાય એની અંદર એક મેં શબ્દ લખ્યો કે લગભગ. કેમ એવું? તો કે આ તબક્કા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય છે, એટલે કે એકમાંથી બે થાય. આપણે પછી લખીએ એના પહેલા એ સમજીએ કે જો દ્રવ્યનું પ્રમાણ વધે તો શું થાય તો કે જે તે કોષનું કદનું પ્રમાણ પણ વધશે, એટલે કે કોષનું કદ પણ મોટું થાય છે. આ તબક્કામાં કોષનું કદ પણ મોટું થાય. બીજું, આ તબક્કા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય. હવે સ્વયંજનન મતલબ કે જે તે ડીએનએ નું મટીરીયલ છે એકમાંથી બે થાય. શું થાય? એકમાંથી બે થાય. મતલબ કે જે 46 રંગસૂત્ર હોય કેટલા થશે? 46. અહીંયા આપણે કોષનું વિભાજન થયું નથી. આંતરાવસ્થા એટલે કે કોષનું વિભાજન થતું નથી. અહીંયા એના અંદર રહેલું જે પણ મટીરીયલ છે એ ડબલ બેવડાય છે. એટલે કે વિભાજન થવાની પહેલાની ઘટના જરૂરી જે બી મટીરીયલ છે એ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે. એટલા માટે ધારો કે કોઈ બે ભાઈઓ હોય અને એને ભાગલા પાડવામાં આવે તો ભાઈ ઘરની અંદર ધારો કે એક ટીવી છે તો પપ્પા શું કરશે? બે ટીવી લઈને સરખી કરશે. એ રીતે અહીંયા ટીવી નથી લાવવાની, તો કોષમાં જરૂરી મટીરીયલની વાત છે. જસ્ટ એક્ઝામ્પલ આપી વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી આગળ જોઈએ. હવે તો કે ભાઈ આના પછી શું થાય તો કે રંગસૂત્ર ખૂબ જ વિસ્તરેલું. હવે આના કારણે શું થાય? કદમાં મોટું થશે તો કે જેની અંદર રંગસૂત્ર છે એ ખૂબ વિસ્તરેલું હોય અને એના કારણે એની ગોઠવણીના કારણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય. રંગસૂત્ર વિસ્તરેલી અવસ્થામાં ગોઠવાયેલ હોય એટલે શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય. આ વાત થઈ ગઈ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય. હવે એમાં શું થશે તો કે ભાઈ આની સાથે સાથે તારા કેન્દ્ર પણ બેવડાય છે, પણ એક બેવડાશે એટલે શું થશે? એકમેકને કાટખૂણે ગોઠવાતા હોય છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. આની સાથે સાથે શું થશે તો કે તારા કેન્દ્ર પણ બેવડાય અને જે એકમેકને કાટખૂણે ગોઠવાય. તમે આ મુદ્દો તમને ઓલરેડી આપણે અગાઉ ચેપ્ટર નંબર 8 માં
સંપૂર્ણ રીતે કરેલો છે એટલે તમને ખ્યાલ છે. હવે કે આ ફેરફારો જે છે એ માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતા નથી. જોઈ શકાતા નથી. પણ હવે આ જે જોઈ શકાતા નથી એના પછી શું તો કે આંતરાવસ્થાને વિશ્રામી તબક્કો કહે છે. કેમ વિશ્રામી તબક્કો કહેવામાં આવે કે ભાઈ વચ્ચેનો તબક્કો છે. શું છે? વચ્ચેનો તબક્કો. એટલે શું કહેવામાં આવે? વિશ્રામી તબક્કો. આપણે સમજીએ કે ભાઈ આંતરાવસ્થા નહીં વિશ્રામી તબક્કો કઈ રીતે તો કે ભાઈ ઇન્ટરફેસ પછી શું આવશે એમ તબક્કો ઇન્ટરફેસ એમ તબક્કો ઇન્ટરફેસ એમ તબક્કો. મતલબ કે એમ તબક્કાની વચ્ચે આવેલો તબક્કો એટલે કે બે એમ તબક્કાની ઘટના જે થાય છે એની વચ્ચે આવેલા તબક્કો હોવાથી એને શું કહેવામાં આવે? વિશ્રામી તબક્કો કહે છે. હવે કે એના પછી આગળનો મુદ્દો જોઈએ તો કે કોષ ચક્રનો સૌથી સક્રિય તબક્કો પણ એને કહેવામાં આવે છે. કોષ ચક્રનો સૌથી સક્રિય તબક્કો કહે છે. આ વાત થઈ આંતરાવસ્થાની. હવે કે એની અંદર બે સાયન્ટિસ્ટો હતા જેમને આ તબક્કાનું પણ વર્ગીકૃત કર્યું. આકૃતિમાં ડ્રો કરીને તમને સમજાવેલું છે, બતાવેલું છે, પણ અહીંયા આપણે સમજીએ કે હાવર્ડ અને પેલ્કે બે સાયન્ટિસ્ટ. અહીંયા હું લખું છું હાવર્ડ અને પેલ્કે. આ જે બે સાયન્ટિસ્ટો હતા એમણે શું કર્યું તો કે જે બે આંતરાવસ્થાના 3 પેટા તબક્કા બનાવ્યા. એમને 3 પેટા તબક્કામાં વિભાજિત કર્યા. કોને? આંતરાવસ્થાની જ વાત ચાલે છે ત્યારે. હવે કે એ કયા તબક્કા તો કે એક જેને કહીએ છીએ જીવન. ત્યાં આગળ લખીશું આપણે હાવર્ડ અને પેલ્કે શું કર્યું તો કે ભાઈ 3 તબક્કામાં 3 પેટા તબક્કામાં વર્ગીકૃત કર્યું. અને એ જે કરાવાયા 2 અને 3 એક એટલે કે G1 તબક્કો. અને શું કહીએ છીએ આપણે? G1 તબક્કો અથવા ગેપ કહેવામાં આવે. G1 એટલે કે ગેપ 1 ફેઝ. બીજો સિન્થેસિસ ફેઝ કહેવામાં આવે એટલે કે S તબક્કો. સિન્થેસિસ ફેઝ. ચાલો એના પછી G2 એટલે કે ગેપ 2. આટલા સુધી થઈ ગયું. તમને ખબર પડી કે ભાઈ હાવર્ડ અને પેલ્કે. આ ખાસ યાદ રાખવાના સાયન્ટિસ્ટોનું નામ હાવર્ડ અને પેલ્કે. આ બંને દ્વારા 3 વિભાજિત આંતરાવસ્થા અવસ્થાની 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. હવે કે આપણે અહીંયા વિસ્તૃત આંતરાવસ્થા વિશે આપણે અત્યાર સુધી વાત કરી. હવે કે આંતરાવસ્થાના જે 3 તબક્કા વિભાજિત કર્યા છે એની અંદર આપણે પ્રથમ તબક્કા વિશેની ચર્ચા કરી. G1 ફેઝ અથવા એને કહીએ આપણે ગેપ 1 તબક્કો. આંતરાવસ્થાનો પ્રારંભિક શરૂઆતનો તબક્કો એટલે એને શું કહેવામાં આવે? આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો. આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે.
હવે આ તબક્કો જે થાય છે એના અગાઉ તબક્કાના પહેલા અગાઉ શું થશે તો કે સંભાજન અને વર્તમાન ડીએનએ નું સંશ્લેષણનો વચ્ચેનો તબક્કો છે. આ જે પ્રારંભિક તબક્કો જે છે એ કેવો છે તો કે ભાઈ સંભાજન અને વર્તમાન ડીએનએ નું સંશ્લેષણ વચ્ચેનો સમયગાળો છે. સંભાજન અને વર્તમાન ડીએનએ સંશ્લેષણના વચ્ચેનો સમયગાળો. તમે કહેજો સાહેબ ખબર ના પડે, સમજાય કઈ રીતે તો કે ભાઈ એમ જે છે આ એમ તબક્કો, ઓકે, એમ તબક્કા પછી શું આવશે જીવન, અને પછી શું આવશે સિન્થેસાઇઝ તબક્કો. સંભાજન, જીવન અને સિન્થેસિસ. એટલે કેવું થશે આ રીતે થશે. એમ તબક્કો પછી શું આવશે જી, એટલે કે સમજો કે એમ તબક્કાથી આપણે એસ લઈ લઈએ તો વચ્ચે શું આવશે જીવન તબક્કો. એટલે કે સંશ્લેષણ એટલે સિન્થેસિસ સંભાજન એટલે કે માઇટોસિસ તબક્કો જે એમ તબક્કો કહીએ છીએ એ બંનેની વચ્ચેનો સમયગાળો એટલે આને શું કહીએ છીએ ગેપ 1 ફેઝ અથવા ગેપ 1 તબક્કો. એના પછી સમજીએ કે ભાઈ વૃદ્ધિનો તબક્કો પણ કહે છે. આને શું કહેવામાં આવે છે આ તબક્કાને વૃદ્ધિનો તબક્કો. કઈ રીતે સમજીશું આની અંદર આગળ લખવા માટે આ નીકાળી દઉં છું. 3 તબક્કા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 2 સાયન્ટિસ્ટનું નામ અહીંયા યાદ રાખવું બહુ જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ અને આની અંદર જે આ સ્ટેપ બાય સ્ટેપની આપણે ચર્ચા કરીએ છીએ એની અંદર ખાસ એટલું યાદ રાખવું કે આ જો સ્ટાર્ટિંગનું આવડશે તો જે પાછળની આ બધી થિયરીઓ છે એની અંદર તમને ઇઝીલી ખબર પડશે. હવે આપણે એના પછી વૃદ્ધિ તબક્કો પણ કહે છે. હવે આની અંદર શું થશે તો કે જીવ સંશ્લેષણની પ્રક્રિયાઓ કેવી થાય, જીવ સંશ્લેષણની પ્રક્રિયા થાય. એની અંદર શું હોય તો કે ભાઈ એસ તબક્કામાં બનનારા ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી, હવે લખીએ એસ તબક્કામાં બનનાર ડીએનએ સંશ્લેષણ. એસ તબક્કામાં શું થવાનું ડીએનએ સંશ્લેષણ, અને ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી, આના માટે જરૂરી શું જરૂરી હોય ડીએનએ સંશ્લેષણ માટે તો કે ભાઈ ઉત્સેચકો આરએનએ અને પ્રોટીન. ઉત્સેચકો આરએનએ પ્રોટીન અને વગેરે. એટલે કે ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો પ્રોટીન અને આરએનએ આ બધાના સંશ્લેષણ માટે એટલે કે આ તબક્કામાં એનું શું થશે સંશ્લેષણ થાય છે. આ બધાનું શું થશે સંશ્લેષણ થાય. ક્યાં થાય ગેપ 1 ફેઝમાં થાય. ક્યાં થાય ગેપ 1 ફેઝની અંદર. અને આ સંશ્લેષણ થશે કોણ થશે કે ભાઈ ઉત્સેચકો છે, આરએનએ છે, બીજા અમુક પ્રોટીન છે, એના સિવાય વગેરે જેવી માહિતી જરૂરી છે એ બધાનું સંશ્લેષણ થશે અને એના ઉપયોગથી સિન્થેસાઇઝ તબક્કાની અંદર ડીએનએ નું સંશ્લેષણ થાય છે. હવે આ સંશ્લેષણ થાય છે પણ ડીએનએ નું સ્વયંજનન થતું નથી. આ સંશ્લેષણ થાય છે પણ ડીએનએ નું સંશ્લેષણ ન થાય. કેમ કે ભાઈ ગેપ 1 જે છે એ આવા જે જરૂરી ઘટકોનું સંશ્લેષણ કરે છે જે ડીએનએ નું સંશ્લેષણ કરવામાં. બીજા મુદ્દામાં આપણે એના પછી વાત કરીએ કે પ્રોટીનની પ્રાપ્યતાને કારણે કોષમાં નવા કોષ રસનું પણ સંશ્લેષણ કરે છે. પ્રોટીનની પ્રાપ્યતાને કારણે કોષમાં નવા કોષ રસનું સંશ્લેષણ કરે. આપણે અહીંયા લખ્યું હતું વૃદ્ધિ તબક્કો. કોષ રસનું પ્રમાણ વધશે એટલે જે તે કોષની સાઈઝમાં વધારો થશે.
એટલે એ જવા માટે જરૂરી કોષ રસનું પ્રમાણ પણ વધે, એટલે કોષ રસનું સંશ્લેષણ કરે છે. એના પછી કોષના કદમાં વધારો થાય. આના પછીનો ટોપિક કહી શકાય. કોષ રસનું પ્રમાણ વધે એટલે શું થાય? કોષના કદમાં વધારો થાય. ચલો ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ ને. હવે છેલ્લો ટોપિક એની અંદર, કયાની અંદર? ગેપ ફેઝની અંદર, કે ભાઈ તે જે આ ગેપ ફેઝ જે છે એ કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો છે. અહીંયા નથી સમજતું, હું અહીંયા લખી દઉં છું. અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો. કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો. આમ જો બે તબક્કામાં વાત કરીએ તો અંતરાવસ્થા, પણ બધા જ તબક્કાની જો ભેગી વાત કરીએ તો એની અંદર કયો તબક્કો આવશે? તો કે ગેપ ફેઝ. કોષ ચક્રનો સૌથી લાંબો તબક્કો કહે છે કેટલો હોય? તો કે ભાઈ 40 થી 50%, લગભગ આશરે અંદાજ આપેલો છે. બરાબર. તો કે અહીંયા આપણે આજે શું શીખ્યા? તો કે કોષ ચક્રના બે તબક્કા, બે કે એક આંતરાવસ્થા અને એમ તબક્કો. આંતરાવસ્થાની વાત કરીએ કે આંતરાવસ્થા સૌથી લાંબો તબક્કો છે. હવે એની અંદર શું રચના થાય છે એની વાત કરીએ, ક્યાં પછી ક્યાં આવેલો છે. એના પછી આંતરાવસ્થાના જે હાવર્ડ અને બે સાયન્ટિસ્ટ હતા બેલ્કે, એમના દ્વારા એમનું બી વિભાજન થયું. 3 પેટા ભાગની અંદર વહેંચવામાં આવે. 3 પેટા ભાગની અંદર આપણે જીવન એટલે કે ગેપ 1, સિન્થેસાઇઝ અને ગેપ 2 3 ભાગમાં વહેંચવામાં આવે. ગેપ 1 ની વાત આપણે અહીંયા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર સિન્થેસાઇઝ અને G2 ની વાત કરીશું. પણ ગેપ 1 ની અંદર આ જે સમજાવ્યું છે, ગેપ 1 માં કમ્પ્લીટલી તમને ખ્યાલ આવશે કોઈ જ ખ્યાલ. આ જે મુદ્દો જે લખેલો છે એ અહીંયા તમારે છેલ્લે એડ કરવાનો રહેશે. જગ્યાના અભાવના કારણે આપણે અહીંયા લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે